નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અર્બન પડકાર અનફિલ્ટરના નવા એપિસોડમાં. આજના એપિસોડમાં આપણી જોડે એક એવા વ્યક્તિ જોડાયા છે જેને શિક્ષાની પરિભાષા બદલી દીધી છે, તેને નવી દિશા આપી છે. સંસ્કૃતના ઊંડા જ્ઞાનથી લઈને આધુનિક એજ્યુકેશન રિફોર્મ સુધી એક રેર કોમ્બિનેશન, એક ઇન્સ્પાયરિંગ જર્ની. ડોક્ટર નિરંજન પટેલ, એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર. તો શું તમે તૈયાર છો આ એપિસોડ માટે? Sir, we are very glad to have you on Urban Parkar Unfiltered. Sir, તમારી જર્ની ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. સંસ્કૃત જે વન ઓફ ધ ટફેસ્ટ લેંગ્વેજ દુનિયાની કહેવામાં આવે છે, યુ હેવ માસ્ટર્ડ ઇટ વેરી વેલ. યુ હેવ ઓથર્ડ 12 બુક્સ ઇન સંસ્કૃત. તો સર, એવી તો કઈ ઘટના હતી કે જેને તમને ઇન્સ્પાયર કર્યા કે આગળ જતાં તમને એવું થયું કે મારે સંસ્કૃતમાં જ મારો પાથ બનાવવો છે? એકચ્યુઅલી હું જ્યારે અમદાવાદ એચકેમાં ભણવા માટે ગયો ત્યારે મારે મુખ્ય વિષય તરીકે તો મેં જ્યોગ્રાફી પસંદ કર્યું હતું અને મને એમાં ભૂસ્તર શાસ્ત્રમાં થોડો વધારે રસ હતો. પણ મારા એક પ્રોફેસર હતા પીસી દવે સાહેબ. એ દવે સાહેબે મારું રિઝલ્ટ જોયા FYBAનું. પછી એમને એમ લાગ્યું કે તું સાહિત્યમાં ઘણું કામ કરી શકે એમ છે અને તારી પાસે એવી ગટ્સ છે, તો તું જો વિચારે તો તને એમાં ઘણું બધું તું આગળ બેનિફિટ કરી શકીશ. અને પછી આજ્ઞા ગુરુના હૈ વિચારણીય, એ વખતે ગુરુએ કહ્યું કે ચલો આ વિષય સરસ રીતે થઈ શકે એવો છે ને. અને એમાં રસ પણ હતો, પણ વધારે જ્યોગ્રાફીમાં રસ હતો. અને પછી મેં SYBA થી સંસ્કૃત વિષય પસંદ કર્યો અને આખી યાત્રા એ રીતે ખૂબ સરસ રીતે ચાલી. એટલે આપણા જે વડીલો અને જે આપણા જે આપતો પુરુષો છે એ કદાચ આપણામાં જોતા હોય છે કેટલીક વસ્તુઓ કે આ વિદ્યાર્થી છે આગળ ભવિષ્યમાં ઘણું કામ કરી શકશે. સર, બિકોઝ યુ આર એસોસિએટેડ વિથ સંસ્કૃત, એક મિસકન્સેપ્શન છે સંસ્કૃતને લઈને કે ઇટ ઇઝ અ રિલિજિયસ લેંગ્વેજ. બટ વેન વી સી મોટી જે ટેક કંપનીઝ છે એ પણ સંસ્કૃતનું ગ્રામર વિશે વાંચન કરે છે, બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધી પરફેક્ટ લેંગ્વેજ ઇફ વી સે. બિલકુલ, એ સંસ્કૃત એટલે પૂર્ણ વૈજ્ઞાનિક ભાષા છે. અત્યારે આપણે સુપર કોમ્પ્યુટરમાં જે ડિકોડિંગ જે આપણે બધું કરી રહ્યા છે એ સંસ્કૃતને જ આભારી છે. એટલે સંસ્કૃત ભાષા એવી કોઈ રિજનલ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, ભાષા તો સૌની હોય, ભાષા તો બધાને માટે હોય. પણ કેટલાક કારણોસર કેટલાક લોકો આ રીતે એવા નેરેટિવ ખોટા ચલાવ્યા અને ભાષાને પણ કેટલીક વર્ગ વિશેષ માટે પૂર્તિ કરી દીધી. ખરેખર એવું નથી. એમાં તો જ્ઞાન વિજ્ઞાનની એટલી બધી શાખાઓ પ્રશાખાઓ છે. અને અત્યારે આપણને રાષ્ટ્રીય શિક્ષા નીતિના સંદર્ભમાં ખ્યાલ આવ્યો છે કે ભારતીય જ્ઞાન પરંપરા એ સંસ્કૃત ભાષા દ્વારા અભિવ્યક્ત થઈ રહી છે. સર, જ્યારે સંસ્કૃતની વાત કરીએ તો એક પ્રોમિનન્ટ ફિગર આવે છે પાણીની. તો સર, તમે અમારી ઓડિયન્સને પાણીની વિશે થોડી. પાણીની એ સૌથી મોટા, વિશ્વના સૌથી મોટા ગ્રામેરિયન છે. એમણે લગભગ 4થી 5મી સદીમાં એક ગ્રંથ લખ્યો જેનું નામ છે અષ્ટાધ્યાયી. જેમાં એમણે લગભગ 4000 જેટલા સૂત્રો લખ્યા છે. અને એટલી બધી એને ડિકોડિંગ લેંગ્વેજનો ઉપયોગ કર્યો અને એટલી બધી એને એક સિસ્ટમ આપી એને કે જેથી આજે પણ એમાં કોઈ પરિવર્તન કે ફેરફાર કરી શકાય નહીં. એટલે એ કમ્પ્યુટર માટે ને બીજી બધી વસ્તુઓ માટે બહુ ઉપયોગી થઈ શકે. તો કે કોઈ પણ વસ્તુ હોય, વિષય વસ્તુ એને બહુ મોટો વિષય હોય તો એને ટૂંકમાં રજૂ કરવો હોય તો એને સૂત્ર શૈલી અપનાવી અને બહુ નાની વસ્તુમાં એક હું તમને સૂત્ર કહું. એક સૂત્ર છે 8 4 68, 8મા અધ્યાયના 4થા પાદનું છેલ્લું સૂત્ર છે હવે આ બંને એક સંવૃત્ત છે ને કે વિવૃત્ત છે. હવે જો બંનેમાં પ્રયત્ન ભેદ ન હોય તો બંનેની સંધિ થઈ જાય ને આ થઈ જાય. પણ પ્રયત્ન ભેદ છે, એક સંવૃત્ત છે ને કે વિવૃત્ત છે, તેથી એની સંધિ થતી નથી, એટલે સવર્ણ થતું નથી. તો એને ઘણી બધી એવી લેંગ્વેજમાં ઘણી બધી સંજ્ઞાઓ આપી છે જે સંજ્ઞાઓ વ્યાકરણને એકદમ નાનું સ્વરૂપ આપી દે છે, જેથી વિદ્યાર્થીઓને કંઠસ્થ કરવામાં, યાદ રાખવામાં બહુ સરળતા રહે અને પછી આખો વિષય વધારે વ્યાપથી એ લોકો સમજી શકે. ડેફિનેટલી સર. સર, સિમિલરલી there is also a misconception કે રામાયણ બી છે ને માત્ર એક ધાર્મિક ગ્રંથ છે. તો એક સ્કોલરના પર્સપેક્ટિવથી તમારો શું આઉટલુક છે વિથ રિસ્પેક્ટ ટુ રામાયણ? જી, રામાયણ અને મહાભારત જે છે આપણા, એ તો ભારતીય સંસ્કૃતિના સંવાહક ગ્રંથો છે. અને એ
મુશ્કેલી એ જ થઈ ને, હમણાં જે વાત થઈ આપણે કે ભાઈ ભાષા સંસ્કૃત છે એટલે લોકોએ એને સીમિત દાયરામાં જોવાનો પ્રયત્ન કર્યો. કરી દીધું છે. પણ રામાયણની જ્યારે આપણે વાત કરીએ છીએ ને અત્યારે જ્યારે લીડરશિપની વાત આવે છે અથવા તો લીડરશિપમાં જે ત્યાગના ગુણોની વાત આવે છે, જે રામમાં આપણને જોવા મળે છે ને આખું જે રામરાજ્યની આપણી આખી જે કલ્પના છે એ રામાયણ જે વાલ્મીકીએ જે રામચરિતને ધ્યાનમાં રાખીને આખું જે 7 કાંડમાં જે એનું નિરૂપણ કર્યું એકદમ મારો લે છે ને વિશ્વનું સૌથી પહેલું મહાકાવ્ય છે. એ પહેલા કોઈને ખબર નહોતી કે આવું મહાકાવ્ય હોઈ શકે. આટલું 24,000 શ્લોકો એમાં લખાયેલા છે અને કેટલું સુંદર એમાં નિરૂપણ કર્યું છે ને આખી સંસ્કૃતિ, આખી કુટુંબ વ્યવસ્થા, આખી પરિવાર વ્યવસ્થા, આપણી ભારતીય પરંપરા એમાં અત્યારે પણ એકદમ આપણને એકદમ સટીક રીતે અનુભવાય છે. અત્યારે એની ખૂબ તાતી જરૂર છે. એટલા માટે કે જ્યારે અત્યારે આપણે જોઈએ છીએ સમાજમાં કુટુંબ વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા જ્યારે આમ શિથિલ થઈ રહી હોય ત્યારે આવા એક ભાઈ પ્રત્યેનો પ્રેમ, માતા પિતા પ્રત્યેનો પ્રેમ, બાળકને એના પ્રત્યેનો કેટલી બધી એના સંબંધોની આખી જે એક પ્રકારની ઊંચાઈ બતાવવામાં આવી છે. આપણને લાગે કે ભરત જેવો કોઈ ભાઈ થઈ શકે નહીં, કારણ કે જેને રાજગાદી મળી છે એ માણસ ત્યાગ કરીને 14 વર્ષ સુધી, જ્યાં સુધી રામ જ્યારે વનવાસમાં હોય ત્યારે પોતે એની પાદુકા ત્યાં મૂકીને એનું રાજ્ય ચલાવે. કેટલો મોટો આદર્શ રામે સ્થાપિત કર્યો છે. સર, જ્યારે રામાયણની વાત કરે છે ને તો મને એક બહુ આમ એક કેરેક્ટર છે રાવણનું, એ મને બહુ ક્યુરિયસ કરે છે કેમ કે રાવણનું જે કેરેક્ટર છે ને એમાં ડ્યુઆલિટી કો એક્ઝિસ્ટ કરે છે. એક સાઈડ પર આપણે જોઈએ છે તો એ બહુ જ મહાન સ્કોલર છે, બહુ મોટો શિવ ભક્ત છે, બહુ સ્ટ્રોંગ રાજા પણ છે અને એટ ધ સેમ ટાઈમ એની એક બહુ ભયંકર ડાર્ક સાઈડ બી છે. તો સર, તમે સાહિત્યના પર્સપેક્ટિવથી આ ડ્યુઆલિટીને કેમની એક્સપ્લેન કરશો ને આવી ડ્યુઆલિટી કેમની કો એક્ઝિસ્ટ કરે છે? એટલે એમાં એવું છે કે રામાયણકારનો એવો મેસેજ સ્પષ્ટ છે કે તમે ગમે તેટલા વિદ્વાન, તમે ગમે તેટલી તમારી પોતાની આખી એક પોતાનું જ્ઞાનની આખી એક બહુ મોટી તમારી પાસે પરંપરા હોય, પણ જ્યાં સુધી તમારી પાસે અહંકાર છે, જ્યાં સુધી તમારી પાસે ઇગોઇસ્ટ છે, જે સુપર ઇગો જેને આપણે કહી શકીએ, અને સ્ત્રી દાક્ષિણ્ય જ્યાં સુધી નથી સમાજ જીવનને જે લઈ જવાનું, તો એ તમારું બધી વિદ્યાઓ નકામી છે. એટલે આચરણ બહુ મહત્વની વસ્તુ છે. આપણે ત્યાં રામે એ જ બતાવ્યું છે કે રામાદિવદ વર્તિતવ્યમ ન રાવણાદિવદ વર્તિતવ્યમ, રામના જેવું થવું જોઈએ. તો રામનું જે આચરણ છે ને એ આપણા માટે આદર્શ છે. ભલે રાવણ ખૂબ વિદ્વાન હતા, ખૂબ તપ કર્યું હતું, એને શિવ ભક્ત પણ હતા અને શાસ્ત્રો એની પાસે કંઠસ્થ હતા, પણ જે આચરણ હોવું જોઈએ એ આચરણ એની પાસે નહોતું, એ એનામાં લેખ હતી. એટલા માટે એનું આ રીતે પતન થયું ને એટલે આપણે એના વ્યક્તિત્વને આ રીતે મૂલવી શકીએ છીએ. મતલબ ઇન અ નટશેલ સર, અગર તમારા ઇન્ટેન્શન સારા હોય ને તો જ તમારી સ્ટ્રેન્થ તમને કામ લાગે. બિલકુલ બિલકુલ. બાકી બધું ફ્યુટાઇલ છે. બિલકુલ એ જ રામાયણકાર કહે છે કે તમે ગમે તેટલા પરિપક્વ હો, ગમે તેટલું તમારી પાસે સંપન્નતા હોય, પણ જો તમારું ચારિત્ર જો શિથિલ થઈ ગયું તો તમે આમાં કશું પ્રાપ્ત કરી શકતા નથી. ડેફિનેટલી સર. સર, હવે મને એક પ્રશ્ન એવો ઉપજે છે કે સંસ્કૃત સ્કોલરથી એસપી યુનિવર્સિટીના વીસી સુધીની તમારી જર્ની કેવી હતી અને તમે કેવા પડકાર ફેસ કર્યા છે અને શું ગુરુ મંત્ર છે તમારો કે જેનાથી તમે દરેક ચેલેન્જીસને ડિફીટ કર્યા છે? સર, જી, હું જ્યારે સંસ્કૃત ભણાવતો અહીંયા ડિપાર્ટમેન્ટમાં અને પછી 2011થી લગભગ હેડ તરીકે મારી નિયુક્તિ થઈ, એટલે વહીવટી અનુભવ થોડો મને એમાં મળ્યો અને એ સિવાય પણ મને એમ જોવાની દ્રષ્ટિ વધારે કે બીજા લોકો કેવી રીતે વહીવટ કરી રહ્યા છે, કેવી રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે. તો પ્રત્યક્ષ રીતે મારે લગભગ 2011થી 2022 સુધી અધ્યક્ષ તરીકે રહેવાનું થયું અને સાથે સાથે બીજું એક ડિપાર્ટમેન્ટ પણ મેં સંભાળ્યું, લો ડિપાર્ટમેન્ટ. સાથે સાથે સિન્ડિકેટ, સેનેટ, આખી બધી જે યુનિવર્સિટીની જે મોટી બોડી હોય એમાં પણ મને સમાવેશ થયો. ઇવન માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે પણ મને એમાં ચાન્સ મળ્યો. તો વહીવટને મેં બહુ નજીકથી જોયું. મને એમ લાગ્યું કે વહીવટી પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે કોઈ પણ શિક્ષણ વ્યવસ્થાને જો વધારે સારી રીતે લઈ જવી હોય તો વહીવટ પણ બહુ સારો પારદર્શક હોવો જોઈએ. નહીં તો શું થશે કે એક જો લેક થઈ જશે તો તમે એકેડેમિક ગમે તેટલું ગ્રોથ કરો, પણ જો જ્યાં સુધી વહીવટી જ ગ્રોથ નહીં હોય તો એની તાલમેલ થઈ શકતું નથી. એટલે એ રીતે એ વસ્તુ મારા મનમાં આવી અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર હું ઘણા વર્ષોથી ભણું છું અને ભણાવું છું. તો કૌટિલ્યએ જે પ્રકારની લીડરશિપ અને જે પ્રકારની વ્યવસ્થાપનની વાતો કરી છે એ વ્યવસ્થાપનની વાતોથી હું ખૂબ પ્રભાવિત હતો ને એ બધી વસ્તુ મેં ધીરે ધીરે અહીંયા પ્રેક્ટિકલ રૂપે એનું મૂકવાનો પ્રયત્ન કર્યો અને બધાને સાથે રાખીને, બધાને જેનામાં
પોતપોતાનું કંઈક નવી આપણે જાણીએ છીએ કે દરેકમાં પોતાની એક શક્તિ હોય છે. એ શક્તિને પીછાણીને એને જો આપણે જો કામ આપીએ એને પોતાને ગમતું તો એ ઘણું કામ સારી રીતે થઈ શકતું હોય છે. તો વહીવટમાં આવું બહુ જરૂરી છે કે તમે જે વ્યક્તિ પાસે તમારે કામ લેવું છે તો એ વ્યક્તિની તજજ્ઞતા હોય તો એને વધારે અનુકૂળ આવે, અને બીજાને બીજી વસ્તુની તજજ્ઞતા હોય તો એ રીતે થોડું ગોઠવાયું તો ધીરે ધીરે બધી વસ્તુ સરસ રીતે ચાલી રહી છે. સર, એક સારા લીડરે ઘણી બધી વસ્તુનો ત્યાગ આપવો પડે છે. તો કઈ 3 વસ્તુ છે કે જેનો કમ્પલસરી, અગર કોઈ બી વ્યક્તિએ લીડર બનવું છે અને તમે એક એક્સેપ્શનલ એક્ઝામ્પલ છો આ લીડરશિપની ફિલ્ડમાં, તો કઈ 3 વસ્તુનું માણસે ત્યાગ આપવો જોઈએ તો જે લીડર માટે ક્વોલિફાઈ થઈ શકે? એક તો એને સમય આપવો પડે. તમારા પરિવારને તમારે થોડો ઓછો સમય આપવો પડે, કારણ કે તમારે મોટે ભાગે તમારી જે ફોકસ જે છે તમારું ફિલ્ડ છે એમાં તમારે આ ખાસ કરવાની જરૂર છે. એટલે એવું ઘણીવાર બને કે પરિવારમાં એટલો સમય રહે નહીં, જવાનું કે કામ હોય વગેરે, તો એક તો તમારે સમય આપવો પડે ને તમારે ડિવોટીથી અહીંયા કામ કરવું પડે. એક તો બીજું કે તમારે કેટલીક આળસ જે હોય એ આળસનું શું કરવું પડે, તમારે ખંખેરી નાખવી પડે અને નિયમિતતા કરવી પડે. એ 3 વસ્તુ જો તમે કરો ને તો, કારણ કે જો રોજનું જો રોજ કામ નહીં થાય તો તમારે કેટલીક બધી વસ્તુઓ એમાં આગળ મુશ્કેલી પડવાની હોય છે. તો આ 3 વસ્તુ બરાબર સટીક રાખવી પડે. એના માટે શરીર હેલ્થ પણ સારું રાખવું પડે, થોડું શારીરિક વ્યાયામ વગેરે પણ સવારમાં ઉઠીને યોગ પ્રાણાયામ વગેરે પણ કરવું પડે. તો સમય ખાસ આપણે એને આપવાની આવશ્યકતા રહેતી હોય છે. અને સર, આ લીડરશિપ સાથે એક બીજો બી પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે બી કોઈ વ્યક્તિ નવું લીડર બને છે તો એની સામે ક્રિટિસિઝમ્સ પણ આવતા હોય છે. તો સર, એ ટાઈમ પર એ ક્રિટિસિઝમને કેમને હેન્ડલ કરવા જોઈએ? જો હવે એમાં એવું છે કે આપણો જો ઉદ્દેશ સારો હોય અને આપણી જો પ્રામાણિકતા ને આપણી નિખાલસતા હોય અને આપણું જે કામ આપણે જે કરી રહ્યા છે એ દાખલા કે યુનિવર્સિટી છે તો યુનિવર્સિટી વિદ્યાર્થી માટે કામ કરે છે, અને વિદ્યાર્થી જો કેન્દ્રમાં રહીને આપણે જો કામ કરતા હોઈએ તો મને લાગે છે કે ક્રિટિસાઇઝ તો આ જગતમાં રહેવાનું. નાની મોટી ટીકા ટિપ્પણીઓ તો લોકો કર્યા જ કરવાના, કારણ દરેકના પોતાના એજન્ડા હોય છે પોતપોતાના. તો પણ એમાંથી આપણે નાસીપાસ થવાની જરૂર નથી. આપણું ટાર્ગેટ અને આપણું જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ સ્પષ્ટ હોવો જોઈએ કે મારે આ કરવાનું છે ને મારે આ કરવું જોઈએ. તો એમાં કોઈ બીજો વિષય રહેતો નથી. હા, ક્યારેક આપણને શરૂઆતમાં આવી બધી વસ્તુઓમાં ક્યારેક આપણને આમ સ્ટ્રેસ થવા લાગે કે ભાઈ આ બધી વસ્તુ શું છે, આપણે આવું કરી રહ્યા છે છતાં લોકો આ પ્રકારે કરે છે. પણ પછી એ તો ધીરે ધીરે રૂટીનમાં આમ ટેવાઈ જતું હોય છે કે નહીં, આ તો હવે આટલું બધું લોકો કર્યા કરતા હોય છે. સર, તમે એક એજ્યુકેટર પણ છો અને એજ્યુકેશન સિસ્ટમને તમે બહુ નજીકથી જોયેલી છે. તો સર, જ્યારે કોલોનાઇઝેશન હતું તો એ વખતે મકોલીએ બહુ રોલ પ્લે કર્યો હતો એજ્યુકેશન સિસ્ટમને રીફ્રેમ કરવાનો. તો એ જે મકોલીની એજ્યુકેશન સિસ્ટમ છે એના લીધે ઇન્ડિયાના જે લોકો છે એમની ક્રિટિકલ થિંકિંગ ઉપર બહુ મોટો અસર જોવા પડ્યો છે. આજે બી એના આફ્ટર મેથ આફ્ટર ઇફેક્ટ જોવા મળે છે કે લોકો આજે પણ પ્રશ્ન નથી પૂછી શકતા અને ઓબિડિયન્સ, બ્લાઇન્ડ ઓબિડિયન્સ જોવા મળે છે. તો સર, આવું કેમ છે અને આનાથી આપણે નેવિગેટ કેમનું કરવું જોઈએ? કેમ કે આ બી એક પ્રોબ્લેમ છે. અગર આજે આપણે ભારતને વિશ્વગુરુ બનાવવું છે તો બ્લાઇન્ડ ઓબિડિયન્સ ના હોવું જોઈએ અને સાચો પ્રશ્ન પૂછવાની હિંમત બી હોવી જોઈએ. આપણે ત્યાં અંગ્રેજોએ જે ગુનાહ કર્યા એમાં સૌથી મોટો ગુનાહ કર્યો છે આપણી જે આખી પ્રાચીન જે શિક્ષા વ્યવસ્થા હતી એ શિક્ષા વ્યવસ્થાને આ લોકોએ તહેસ તહેસ કરી દીધી. અને મેકોલોએ આખી એક નવી શિક્ષા નીતિ ત્યાં લાવી અને એની ઉપર થોપી દેવામાં આવી, જેમાં સેલ્ફ સેન્ટ્રિક, માત્ર સ્વકેન્દ્રિત જે અભ્યાસક્રમો અને માત્ર પદવી ધારકો પેદા થાય એ પ્રકારનું એને એક આખી વ્યવસ્થા ઊભી કરી. આપણે ત્યાં જે જ્ઞાન વિજ્ઞાનની જે પ્રશાખાઓ હતી એમાં તો એટલું બધું અભ્યાસ કરવામાં આવતો. આપણે જે ગુરુકુળો ચાલતા અને ગુરુકુળોમાં સર્વાંગી વિકાસ થાય વ્યક્તિનો અને વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય એવા અભ્યાસક્રમો એ વખતે આપણે ત્યાં હતા. પરંતુ એણે જોયું કે જો ભારતને વધારેમાં વધારે લાંબો સમય સુધી જો ગુલામ રાખવો હશે તો કદાચ આપણે ફિઝિકલી અહીંયાથી આપણે ચાલ્યા જઈશું, પણ જો એને વૈચારિક રીતે જો ગુલામીમાં લઈ જવું હશે તો આની આખી આ શિક્ષણ વ્યવસ્થા છે એને આપણે તોડી નાખવી પડશે. અને એમાં એ બહુ કારગત અને સફળ પણ થયા અને આખી વ્યવસ્થા એને એવી રીતે ઊભી કરી જેથી
આપણા જે ગ્રંથો હતા એ ગ્રંથોને ધીમે ધીમે એને સાઇડ ટ્રેક કરીને આપણા જે હિસ્ટોરિકલ ગ્રંથો હતા, આપણી જે હિસ્ટ્રી હતી, આપણી જે દર્શન હતું, આપણું જે જ્ઞાન વિજ્ઞાન હતું, એ બધાને દૂર કરીને એની જગ્યાએ માત્ર ઉપલકીયું બધી વસ્તુ એને શું કરી એમાં સમાવેશ કરે કરિક્યુલમમાં. અને અંગ્રેજ ભક્તો જે આપણે ત્યાં થયા અંગ્રેજોના ટાઈમમાં ને પછી પણ, તો એ લોકોએ આખી પરંપરા પણ ચાલુ રાખી કે ભાઈ ચલો આ જ બરાબર છે. અને ખાસ મહત્વનું નુકસાન એ લોકોએ આપણને એ કર્યું કે આપણી જે સંસ્કૃત ભાષા હતી એને દૂર કરીને એની સાથે અંગ્રેજી ભાષાને પ્રસ્થાપિત કરી અને એમાં એને જે અનુવાદો કરાવ્યા, બધી વસ્તુઓ જે થઈ એટલા બધા દૂર પ્રમાણિક અનુવાદો ન થયા, જેને કારણે આટલી બધી સમસ્યાઓ આપણે ત્યાં ઊભી થઈ. સદભાગ્ય સારું છે કે આપણને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને એક 2020માં 2020 એક રાષ્ટ્રીય શિક્ષા નીતિ આપી અને આપણને ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુઓ હવે આપણે જે ભણી રહ્યા છીએ એ ખરેખર દૂર કરવા જેવી છે. અને જેને સ્થાને આપણી જે આખી પરંપરા છે, જ્યાં જ્ઞાન વિજ્ઞાનની જે આખી પરંપરા છે, એને કેવી રીતે આપણે પ્રસ્થાપિત કરીએ એના પ્રયત્નો આપણે અત્યારે કરી રહ્યા છીએ. સર, બેઝિકલી ઇન્ડિયાની અંદર છે ને પોલિસીઝ રોકેટ સ્પીડથી લોન્ચ થાય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન બાઇસિકલના સ્પીડથી થાય છે. તો સર, આજે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે, નો ડાઉટ કે એ બહુ મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ આપે છે, સ્કિલ બેઝડ અપ્રોચ આપે છે, પણ ડિસ્પાઇટ ધેટ અત્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં કેવા પડકારસર જોવા મળે છે અને એમાં હજી બી આપણે શું નુઆન્સીસ એડ કરી શકીએ છીએ સર? એક તો તમારી વાત સાચી છે કે જ્યારે પણ કોઈક નવી આવી પોલિસી આવે ત્યારે એને એકદમ સ્વીકાર કરવો એ એકદમ મનુષ્ય માટે બહુ અઘરું પડતું હોય છે. એનું કારણ એ છે કે જ્યાં અગાઉની જે પદ્ધતિ છે એટલી બધી કન્ડિશનિંગ થઈ ગઈ હોય છે આપણા માનસિક ઉપર કે એને આપણે દૂર કરી શકતા નથી. અને મોટે ભાગે આપણું જે શિક્ષણ પ્રશિક્ષણ જે છે એ પણ એ પેલી પદ્ધતિમાં જ આપણું થયું છે. એટલે આપણું જે માઇન્ડસેટ જે છે એ માઇન્ડસેટ તો આપણો કોલોનિયલ માઇન્ડસેટ અને મેકોલોનો જ માઇન્ડસેટ છે. તો એને સૌથી પહેલા તો માઇન્ડસેટ બદલવાની જરૂર છે. એટલે અત્યારે અમે યુનિવર્સિટી લેવલે અને બીજા બધા લેવલે પણ પ્રયત્નો થઈ રહ્યા છે. એક તો ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ કે જેથી ફેકલ્ટીનું જે માનસિકતા છે એ માનસિકતામાં પરિવર્તન આવે અને નવી વસ્તુને, નવા ઇનોવેશનને ઝીલવા માટે એ તૈયાર થાય. કારણ કે અત્યાર સુધીમાં જે પદ્ધતિ હતી ખાલી પ્રશ્નો તૈયાર કરવા, કોઈ પ્રકારનું નહીં, અને નોટ્સ તૈયાર કરી દેવી, અને આખી એક વ્યવસ્થા જે હતી જેમાં માત્ર 2 કલાક અગાઉ જ તૈયાર કરવાની, પછી કંઈ નહીં, તો એમાં એ અત્યારે આપણે પ્રયત્ન ચાલી રહ્યો છે કે જેથી અધ્યાપક એક માનસિક રીતે સજ્જ થાય, નવા પરિવર્તનને ઝીલવા માટે સમર્થ બને. એટલે કે એવું વાયુમંડળ પણ આપણે ઊભું કરવું પડે જેથી બધી વસ્તુ આવે. સાથે સાથે અત્યારે જે ઇન્ટરડિસિપ્લિનરી, મલ્ટીડિસિપ્લિનરી જે આપણો એપ્રોચ છે અને ટીમ વર્ક અથવા તો નીડ બેઝ એજ્યુકેશન જે આપણે અત્યારે કહીએ છીએ એ આપણી પ્રાચીન પરંપરામાં હતું, પણ આપણે આ વચ્ચેના ગાળામાં આપણે એવો કોઈ નીડ બેઝ વ્યવસ્થાઓ ઊભી કરી નહીં અને એને કારણે બધી સમસ્યા ઊભી થઈ. તો હવે કે આપણને મોકો મળ્યો છે અને સરકાર દ્વારા પણ આપણને ઘણી બધી સગવડો, આપણને ભૌતિક સુવિધાઓ મળે છે, જેથી ગ્રાન્ટ પણ એવી મળે છે જેથી આ બધી વસ્તુ કરી શકે. પણ એ વાર લાગશે, કારણ કે જ્યાં સુધી પેલી માનસિકતા ટીચર્સની જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી એ બધી વસ્તુ પરિવર્તનમાં થતી નથી. પણ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યું છે અને બીજા બધાના એપ્રોચ પણ હવે બદલાયા છે ને બધી રીતે લોકો જુદી રીતે એને જોતા થયા છે. સર, આમાં હું એક વસ્તુ એડ ઓન કરવા માંગુ છું. આ મેં મારી આજુબાજુ પણ જોયું છે. જ્યારે બી કોઈને એવું પૂછવામાં આવે છે ને કે તારે શું બનવું છે મોટા થઈને, તો ક્યારે બી કોઈનો જવાબ એ નથી હોતો કે મારે ટીચર બનવું છે કે મારે પ્રોફેસર બનવું છે. તો સર, આ જે વસ્તુ છે કે આ ટીચર ના બનવાની ઈચ્છા કે પ્રોફેસર ના બનવાની ઈચ્છા, આ બી એજ્યુકેશન સિસ્ટમને હેમ્પર કરવામાં એનો બી ભાગ. જી અગાઉ આપણે જ્યારે ભણતા ત્યારે ખાસ આપણે ક્લાસમાં એવું બધા પૂછતા કે હું શું બનીશ, તો મોટે ભાગે આપણે ટીચર જ બનતા અને ટીચર જ આપણને વધારે થવું ગમતું હતું. પણ જેમ જેમ સમય બદલાય તેમ વાતાવરણ બદલાય અને લોકોના મન પણ બદલાય એટલે વ્યવસાય પ્રત્યેનો જે દૃષ્ટિકોણ છે એ પણ શું હોય છે, થોડો બદલાતો રહેતો હોય, ચેન્જ થતો રહે છે. એટલે એક સમય એવો હતો કે જેમાં આજે પણ શિક્ષક તો આદર્શ જ છે, ભલે ટેકનોલોજીનો યુગ હોય કે એઆઈનો યુગ હોય કે ચેટ જીપીટી હોય કે પછી આપણે ઇમર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ આપણા ટૂલ્સ તરીકે, પણ શિક્ષકનું સ્થાન તો કોઈ લઈ શકે તેવી સ્થિતિમાં નથી. પણ
એ વાત તમારી સાચી છે કે અત્યારે આપણે કોઈને પૂછીએ તો એ એકદમ જટ તૈયાર થતું નથી કે મારે શિક્ષક થવું છે, કારણ કે એ વ્યવસાયની આખી જે વ્યવસ્થાઓ છે ને એ સાવ જુદી થઈ ગઈ છે, એટલે લોકોને એમાં બહુ હવે એમાં એવું શ્રદ્ધા કે વિશ્વાસ બહુ રહેતો નથી. સર, એનો મતલબ એવું બી થાય ને કે જે આ ઓક્યુપેશન છે પ્રોફેસરનું કે ટીચરનું, એ હવે એટલી બધી એને સોસાયટીમાં રિસ્પેક્ટ નથી મળતી ને મે બી જે મોનિટરી બેનિફિટ છે એ બી એટલા ઓછા છે, એટલે લોકો એને ઓછું પ્રિફર કરે છે. તો સર, એઝ અ એજ્યુકેટર તમે શું ચેન્જીસ લાવવા માંગશો જેથી ટીચર્સની અને પ્રોફેસર્સની જે કન્ડિશન છે એ સારી થાય? આમ જોવા જઈએ તો પ્રોફેસરનું જો જોઈએ તો ઘણું બધું અત્યારે ઘણી બધી સ્કીમો દ્વારા, ઘણી બધી વસ્તુઓ દ્વારા એના પગાર ધોરણો પણ બહુ સારા છે, એવું નથી કે એની સાથે નથી. મતલબ એટલો જ છે કે એણે પોતે એક શિક્ષક તરીકે પ્રસ્તુત થવું પડે અને શિક્ષક તરીકેનો એક આદર્શ સ્થાપિત કરવો પડે, અને એ માટે એને થોડી વાંચન, લેખન, ચિંતન, મનન, આખી જે આપણી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એને જોડાવવું પડે. હવે સમય એવો છે કે ટેકનોલોજી, બીજી બધી યુગની બીજી બધી વ્યવસ્થાઓમાં એ લગભગ આમ ઓછું જોવા મળે આપણને, એટલે આપણને એવું લાગે કે આવું ને. બાકી તો એને પ્રકારે જે બધી બેનિફિટ્સ જે મળે છે એ તો ઘણા બધા સરસ રીતે બેનિફિટ છે જ, ખૂબ સારા બેનિફિટ મળે છે એને. અને અત્યારે તો બીજી બધી પણ ઘણા બધા કાર્યક્રમો દ્વારા એનું અધિક તેજસ્વી બને એવા કાર્યક્રમો પણ આપણે આપતા હોઈએ છીએ. સર, એજ્યુકેશન સિસ્ટમની જ્યારે વાત થાય ને તો એની જોડે જોડે કોચિંગ ઇન્ડસ્ટ્રીની પણ વાત થાય છે. અત્યારનો એક ડેટા હિસાબે કોચિંગ ઇન્ડસ્ટ્રીનું જે વેલ્યુએશન છે 30,000 કરોડ જેટલું પહોંચી ગયું છે. તો સર, તમને એવું લાગે છે કે જે આ કોચિંગ ઇન્ડસ્ટ્રી છે એ જે રિયલ એજ્યુકેશન સિસ્ટમ છે એને રિપ્લેસ કરી રહી છે? ક્યારેક ક્યારેક એવું લાગે, કારણ કે બહુ જ મોટી આ ગ્રુપ આમાં જોડાયેલા છે, અને બાયજૂસ જેવું સ્કૂલ લેવલે ગ્રુપ જોડાયેલું છે, અને જ્યારે એ પ્રકારની જાહેરાતો, એ પ્રકારની આ બધી વસ્તુ હોય ત્યારે સામાન્ય જે વ્યક્તિ છે, જેનું પાલ્ય બાળક ભણે છે સ્કૂલમાં, એને પણ એવું થાય કે હું અહીંયા એને એમાં એપિયર કરું. એને ટૂંકમાં શું છે કે આ બધી જે રંગોરોગાનવાળી જે વ્યવસ્થાઓ છે એમાં વધારે વિશ્વાસ હોતો હોય છે, અને આપણા ટીચર કે આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં એને બહુ રસ રહેતો નથી, અને એને કારણે પૈસા ખર્ચીને પણ લોકો ત્યાં સુધી એને લઈ જતા હોય છે વિદ્યાર્થીને. પણ એવું શક્ય નથી રિપ્લેસ કરી શકે એવું, કારણ કે એવું આપણને લાગે કે આવું બધું થઈ રહ્યું છે. અને ઘણીવાર એવું પણ બને છે કે લોકો કેટલીક સારી ટેકનોલોજી, સારા ટીચર્સ, સારા એજ્યુકેટરને રોકીને કેટલીક બધી વસ્તુઓ, ગ્રુપ લેક્ચર્સ વગેરે પણ કરાવતા હોય છે. તો એની પણ તાલમેલ આપણે શિક્ષક અને સંસ્થાઓએ કરવો જોઈએ, કારણ કે એ પણ બહુ આવકાર્ય વસ્તુ છે. આમાં તો એટલું છે કે વધારે સારી જે વસ્તુ હોય જો તમે આપશો ત્યાં જ બધા જવાના છે માર્કેટમાં, કારણ કે હવે માર્કેટનો જ્યારે વિષય બનતો હોય ત્યારે તમે જો સારી વસ્તુ નહીં આપો તો લોકો નહીં આવે. અગ્રીડ સર. સો બેઝિકલી એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે કોચિંગના થ્રુ લોકો રેન્ક સિક્યોર કરે છે અને યુનિવર્સિટીઝના લીધે ડિગ્રી સિક્યોર કરે છે, પણ ડિસ્પાઇટ દેટ સર 63% જે યુથ છે આપણું, જે ગ્રેજ્યુએટ છે, એ આજે જોબ રેડી નથી, એ સ્કિલ રેડી નથી. તો વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ઇટ સર? એટલે આમાં એવું છે કે સાપેક્ષ વસ્તુ છે આ બધી. અત્યારે યુથને ઘણી બધી તકો છે જોબ માટેની, પણ દરેકને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, દરેકને અમુક પ્રકારના પેકેજીસ જોઈએ છે. તો હવે એ તો શક્ય નથી, કારણ કે જ્યારે આ બધી વસ્તુઓ જ્યારે થતી હોય ત્યારે તમને એક પ્રકારનું એક એન્ટ્રી મળે, એન્ટ્રી લેવલ, અને તમે એમાં જોડાવ અને પછી તમે તમારી રીતે થોડાનો વિકાસ કરો તો ઘણું થઈ શકે. એટલે ઘણી અમે યુનિવર્સિટી લેવલે જોઉં છું કે ઘણી બધી એવી જાહેરાતો આપણે જોઈએ છીએ કે જેમાં કેટલાક લોકો આમ આવતા જ નથી ઇન્ટરવ્યૂ માટે, કે ખાલી એને પાછા જવું પડે એવી સ્થિતિ પણ ઘણીવાર બને છે કોલેજીસમાં. એટલે એવું નથી જોબ નથી, પણ હવે જે પ્રકારની જોબની પરિવાર અને એ વ્યક્તિ વિભાવના કરે છે એવી જોબ તો હવે લગભગ શક્યતાઓ ઓછી છે. બધાને ગવર્નમેન્ટ જોબ જોઈએ તો ધેટ્સ નોટ પોસિબલ. એટલે પોતે પોતાની જે સ્કિલ છે સ્કિલને જો તૈયાર કરીને કરે તો ઘણું બધું કામ કરી શકે એવું છે. અત્યારે સ્કિલ ઉપર તો ઘણું બધું થઈ શકે એવું છે. હવે જો નાની નાની સ્કિલ પણ જો એનામાં હોય અને એને પણ જો એ ઉપયોગ કરે તો ઘણું બધું કમાણી પોતાના પરિવારનું ગુજરાત એ કરી શકે એમ છે. સર, તમે સ્કિલની વાત કરી, તો જે સ્કિલ ડેવલપમેન્ટ છે એ તમારા મત પ્રમાણે
શું આપણે એકદમ નાના લેવલથી, ફોર એક્ઝામ્પલ સ્કૂલ લેવલથી શું ઇનિશિએટ કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ? ફોર એક્ઝામ્પલ બહારની ઘણી બધી સ્કૂલ છે જેમાં નિટિંગ શીખવાડે છે, એવી જે બેઝિક લાઈફ સ્કિલ છે એ પણ એ લોકો ઇન્ક્લુડ કરે છે. તો સર, ડુ યુ થિંક કે આપણી એજ્યુકેશન સિસ્ટમનો આ એક ફ્લો છે કે આવી જે બેઝિક લાઈફ સ્કિલ્સ પણ છે એ લોકો ઇન્કલ્કેટ નથી કરી શકતા, અને એ આપણે કેમનો દૂર કરવો જોઈએ સર? અત્યારે છે ને આપણે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આપણે સ્કૂલ લેવલથી જે પ્રકારના કોમ્પોનન્ટ હવે આપણે સિલેબસમાં કરિક્યુલમમાં આપણે મૂક્યા છે કે જે વધારે પ્રકારે વધારે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં પણ આપણે કરી રહ્યા છે. એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ આખું SSIP આપણે ત્યાં કાર્યરત છે ને 9મા ધોરણના વિદ્યાર્થીઓને આપણે ઘણી બધી સહાય પણ કરીએ છીએ ને એની પ્રતિભા જો હોય તો આપણે એના પ્રોજેક્ટને આપણે અનુમોદન પણ આપીએ છીએ. એટલે હવે આ બધી વસ્તુ ધીરે ધીરે આવી રહી છે કે તમારી પાસે જો સ્કિલ છે, તમારી પાસે જો પોતાનું કંઈક નોલેજ છે તો તમે એને મોકળાશથી રજૂ કરી શકો છો. પહેલા તો શું હતું કે કોઈ વાત કરી જ ના શકે ટીચરને, કારણ કે ટીચર એવું જ કહે કે તને ખબર ના પડે એટલે પેલો ટીચર કેવી રીતે કામ કરી શકે એને. હવે એવું નથી રહ્યું, કારણ કે એની પાસે સમજતા થયા છે કે ભાઈ ચલો નહીં, આની પાસે પણ પોતાની પાસે પણ પેલું કેટલુંક એને હોઈ શકે. તો તમે જે કહ્યું કે પ્રશ્ન પૂછવાની આખી જે પદ્ધતિ છે એ આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં છે કે વિદ્યાર્થી પોતે પોતાની જિજ્ઞાસા જે છે જિજ્ઞાસાને શું કરી શકે છે, સંતોષી શકે છે. સર, તમે વાત કરી કે ટીચરને પહેલા પૂછી નતા શકતા. સર, અત્યારે ટીચર અને સ્ટુડન્ટનો ડાયનેમિક્સ બી બદલાઈ ગયો છે. અત્યારે ટીચર્સ એ બહુ ફ્રેન્ડલી થઈ ગયા છે. તમારે કોઈ બી વાત કરવી હોય ને તો એ તમે ટીચરને કહી શકો છો. એટલે એ વધારે સારું છે, કારણ કે એકબીજા પ્રત્યે નજીક આવે, આત્મીયતા આવે, એના વિષયો, એની જે સમસ્યાઓ છે, એની નાની નાની જે કેટલીક માનસિક ગૃહિતો હોય એને પણ એ જો સમજે ટીચર, કારણ કે ઓવરઓલ તો માત્ર એને શિક્ષણ નથી આપવાનું પણ એના વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય અને એની કઈ કઈ સમસ્યાઓ છે, મૂંઝવણો કઈ છે, એ મૂંઝવણોને દૂર કરવાની વ્યવસ્થા શિક્ષકે કરવાની હોય છે. એટલે અત્યારે બહુ નજીક વિદ્યાર્થી અને શિક્ષક અત્યારે આપણે અનુભવીએ છીએ કે ભાઈ નજીક છે. સર, તમારા ટાઈમમાં કયા ટાઈપનું ટીચર અને સ્ટુડન્ટ રિલેશન હોતું હતું? હું જ્યારે ભણતો ત્યારે તો આમ શિક્ષકને અમે બહુ કંઈ શિક્ષક ભણાવતા ખૂબ સારું. અમારા જે ટીચરો રહ્યા છે, મને અત્યારે પણ ઘણા ટીચરો યાદ આવે કે એટલું બધું સરસ રીતે ક્લાસમાં ગુજરાતી વિષય હોય કે સંસ્કૃત હોય કે પછી જ્યોગ્રાફી હોય ભણાવતા, અને એના લીધે પ્રેરણા પણ મળતી. ખાસ ડિસિપ્લિન વાળું અમે જોયું છે. ટાઈમસર ટીચર ક્લાસમાં આવી જતા અને ટાઈમસર જ ભણાવતા એકદમ, અને એક એમને જોયા કરતા અમે કે આ કેવી સરસ, કેવા કપડાં પહેરે છે, કેવું ચાલે છે, કેવું બોલે છે, કોની સાથે વાતો કરે છે. એટલે એ ઘણું અમે એમાંથી પણ શીખ્યા જ્યારે અમે સ્કૂલ લેવલે ભણતા ત્યારે. આજે પણ જ્યારે કોઈ વાર ટીચર, મારા એક SB ગૌર સાહેબ છે, એ સંસ્કૃતના ટીચર હતા, મળી જાય તો મને બહુ આનંદ થાય, પ્રેમથી એમને મળવું, ને એ પણ ખૂબ ખુશ થઈ જાય, પ્રસન્ન થઈ જાય કે નિરંજન જ્યારે ભણતો ત્યારે કેવી સંસ્કૃતમાં ભણતો ને અત્યારે કેવી રીતે છે. તો એ વખતે પણ ટીચર પ્રત્યેનું સન્માન રહેતું, પણ આમ બહુ લગભગ અમે પ્રશ્નો બહુ કંઈ પૂછતા નહીં, સમાધાન આપોઆપ થઈ જતા વિદ્યાર્થીના, એવું વ્યવસ્થાઓ હતી એ વખતે. સર, SP યુનિવર્સિટી છે એ ગુજરાતની મોસ્ટ પ્રોગ્રેસિવ યુનિવર્સિટીઝમાંથી એક છે. તો કયા ફેક્ટર્સ એને પ્રોગ્રેસિવ બનાવે છે અને SP યુનિવર્સિટીનું કોર વિઝન શું છે સર? એક તો પૂજ્ય ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબે જ્યારે સરદાર સાહેબના આશીર્વાદથી આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી ત્યારે એનું વિઝન હતું ગ્રામીણ વિકાસ અને રૂરલ રીજનરેશન. અને અમે એ અત્યાર સુધી એને સાથે લઈને ચાલ્યા છીએ કે ગ્રામીણ વિકાસ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી આગળ થઈ શકે નહીં. એટલે તે આપણે ત્યાં કરિક્યુલમ, પછી રિસર્ચ અને એક્સટેન્શન આ જે યુનિવર્સિટીમાં છે એ ઘણું સારી રીતે આપણે અત્યારે કરી રહ્યા છીએ ને એને કારણે આપણને ઘણું બધું બેનિફિટ મળે છે વિદ્યાર્થીઓને. હમણાં તમે જોયું હશે તો સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં આપણી યુનિવર્સિટીના 2% સાયન્ટિસ્ટો પણ એમાં સમાવેશ એનો થયો છે. તો જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા, જુદા જુદા સંશોધનો દ્વારા વિદ્યાર્થીઓમાં એક પ્રકારનું રિસર્ચ એન્વાયરમેન્ટ અથવા તો રિસર્ચ કલ્ચર ઊભું થાય એવો અમે પ્રયત્ન ખૂબ સરસ રીતે કરી રહ્યા છીએ, અને એમાં અમે સફળ પણ થયા છીએ કે જેથી વિદ્યાર્થીઓને એક પ્રકારનું રિસર્ચ એટમોસ્ફિયર અહીંયા મળે. સાથે સાથે વિશ્વવિદ્યાલયને માત્ર ટીચિંગ કરાવવું, ખાલી ભણવું, રિસર્ચ કરવું એ નહીં, પણ સોસાયટી સાથે કનેક્ટ કરવાનું અમે એક બહુ મોટું કામ કરી રહ્યા છીએ કે ભાઈ સોસાયટી સાથે કનેક્ટ નહીં થાય, સોસાયટી સાથે જો એનું એટેચમેન્ટ નહીં થાય તો આ શિક્ષણનો કોઈ મતલબ નથી. સમાજનું શું અલ્ટિમેટ તો અમે એવા ઘણા બધા કાર્યક્રમો આપીએ છીએ વર્ષ દરમિયાન જેમાં વિદ્યાર્થી સમાજ સાથે સીધો જોડાય છે. જેમ કે
એવી રીતે બીજા બધા ફિલ્ડના લોકોને પણ આપણે એમાં જોડવાનો પ્રયત્ન કરીએ છીએ, તાકી કે આપણે ત્યાં લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી દર રવિવારે પ્રાકૃતિક કૃષિ હાટ ચાલે છે, જેમાં આપણી આસપાસની સરાઉન્ડિંગ એરિયાના આપણા જે ખેડૂતો છે, જે ખેડૂતો પોતાની માલ સામાન જે છે અહીંયા મૂકે છે અને સીધી એની વિક્રી કરે છે, જેથી એને પોતાને સારો ભાવ પણ મળે અને જે લોકોને જરૂર છે એવો પ્રાકૃતિક ખેતીની પેદાશો પણ એને મળી રહે. એ રીતે આપણે મિલેટ્સનો પણ બહુ મોટો કાર્યક્રમ દર વર્ષે આપણે કરીએ છીએ, જે આપણું પ્રાચીન ધાન છે એ ધાનનો પ્રચાર પ્રસાર, એટલે હેબિટ વિદ્યાર્થીઓમાં એની જે પ્રકારની જે છે એ કેવી રીતે કેળવાય અને આપણે કેવા કેવા ભોજન પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ એવું પણ આપણે ત્યાં અહીંયા અમે કરી રહ્યા છીએ. સાથે સાથે આપણે ત્યાં એક પદ્મશ્રી વ્યાખ્યાન માળા ચાલે છે. દર મહિનાના 11 તારીખે એક પદ્મશ્રી આપણે ત્યાં આવે છે અને એ વિદ્યાર્થીઓ સાથે સીધું ઇન્ટરેક્શન કરે છે. એટલે આ એક બહુ મોટી ઘટના છે, કારણ કે પદ્મશ્રી સાથે વાર્તાલાપ કરવું એ વિદ્યાર્થીઓ માટે બહુ મોટી વસ્તુ બને છે. હમણાંથી અમે ગયા વખતે એક પ્રયોગ એવો પણ કર્યો કે જે જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક વિદ્વાન હોય, એ જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક વિદ્વાનોને પણ અમે હમણાં 3 વિદ્વાનોને બોલાવ્યા અને 3 વિદ્વાનોએ વિદ્યાર્થીઓ સાથે બહુ મોટો સંવાદ કર્યો. જ્ઞાનપીઠ એ સાહિત્યમાં આપવામાં આવતો સૌથી મોટો પુરસ્કાર છે. તો એમાં હમણાં અમારે ત્યાં કોંકણી ભાષાના શ્રી દામોદર મૌજો એ આવેલા ગોવાથી, અને પ્રતિભા રોય ઉડીસાથી, જેની દ્રૌપદી નવલકથા બહુ જ ફેમસ છે, એની ઉપર એમણે કામ કર્યું છે. તો એ પણ પોતે આવેલા અને વિદ્યાર્થીઓ સાથે એમણે પણ આ સંવાદ કર્યો છે. તો શિક્ષણની સાથે સાથે એક્સટેન્શન, સોસાયટી, રિસર્ચ, નીડ બેઝ રિસર્ચ, આ બધી વસ્તુને અમે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, એસપી યુનિવર્સિટી જે છે એ ઇનોવેશન ને સ્ટાર્ટઅપ્સને પણ બહુ જ સપોર્ટ કરે છે. તો સર, એક બહાર આ સાંભળવા મળ્યું છે કે અહીંનું જ એક સ્ટુડન્ટ જેને મેન્ટલ ચીપ સમથિંગ, તો એના ઉપર તમે લાઈટ. અમારે તો લગભગ 60 સ્ટાર્ટઅપ અત્યારે સક્રિય છે ને ખૂબ સરસ રીતે ચાલી રહ્યા છે. એમાં એક શ્વેતા પ્રજાપતિ કરીને એક દીકરી છે, એને એક મેન્ટલ ચીપ વિકસાવી છે, જે ને લઈને તમારે અગાઉની જે કેટલીક ઘટનાઓ અથવા તમારા મનમાં શું, એ બધી વસ્તુઓનું એને ચીપ દ્વારા તમને એનું માર્ગદર્શન મળે છે. અને અત્યારે અમારા હેલ્થ સેન્ટરમાં દીકરી બેસે છે અને ખરેખર સરસ કામ કરી રહી છે. એટલે એક સારું સ્ટાર્ટઅપ એને તૈયાર કર્યું છે, જે સમાજ માટે. અને અત્યારે જ્યારે COVID-19 પછી માણસોની જ્યારે માનસિક સ્થિતિમાં જ્યારે બહુ બદલાવ ઝડપથી આવી રહ્યો છે, ત્યારે આવા જે ચીપ છે, આવા જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને ખૂબ ઉપયોગી થવાના છે. સર, એવું પણ જાણવા મળ્યું છે કે જે એસપી યુનિવર્સિટી છે એવા કોર્सेस ચલાવે છે જે સ્પેસિફિકલી વિમેનને ટ્રેન કરે છે અને કોન્ટ્રીબ્યુટ કરે છે વિમેન એમ્પાવરમેન્ટને. તો સર, તમે એક તો અમારે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં અમે હોમ અપ્લાયન્સીસના કેટલાક કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ, 1 મહિના સુધી. એમાં ઘરેલું જે વપરાશના સાધનો છે એ બધાની અમે ટ્રેનિંગ આપીએ છીએ, અને ખાસ વિશેષ મહિલાઓને આપીએ છીએ, જેમાં ગરગંટી હોય કે પછી મિક્સર છે કે ગ્રાઇન્ડી છે કે પછી એસી રિપેરિંગ કરવાનું છે કે પછી ફેન રિપેર કરવાનો છે. તો એ લોકો બહુ ઉત્સાહથી જોડાય છે અને એમાં એ લોકોને થોડો અભ્યાસ પણ થઈ જાય ને પછી એ લોકો જાતે પણ કરતા થઈ જાય છે. તો અમારો ઉદ્દેશ એ છે કે પોતે સ્વયં રિલાયન્ટ થઈ શકે, સ્વનિર્ભર થઈ શકે, આત્મનિર્ભર થઈ શકે, બીજા પાસે એને જવું ન પડે. હમણાં અમે એક 1.5 મહિના સુધી ઈવી મશીન, જે આપણું ઈવી વ્હીકલ છે, એની પણ અમે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં ગર્લ્સ માટે ટ્રેનિંગ આપી અને ગર્લ્સ ઘણી બધી લગભગ 60 ગર્લ્સ એમાં જોડાઈ અને આખું અમે ઈવી જે વ્હીકલ છે એ વ્હીકલને ત્યાં મૂક્યું અને પછી બધાની સાથે એની સાથે અમે એને ટ્રેનિંગ આપી. સર, જે યુનિવર્સિટી છે એની અંદર મોટા ભાગના જે સ્ટુડન્ટ છે, ખાસો વર્ગ ગ્રામીણ ક્ષેત્રમાંથી આવે છે. તો સર, જનરલી એ લોકોનામાં તમે શું ઓબ્ઝર્વ કર્યું છે કે એમને સૌથી વધારે પડકાર શું પડતો હોય છે? ઇઝ ઇટ રિલેટેડ ટુ કોન્ફિડન્સ કે કોઈ બીજો ઇશ્યુ? અને એ યુનિવર્સિટીએ કઈ રીતે નેવિગેટ કર્યું છે સર? ના, એટલે આપણે ત્યાં લગભગ 40 થી 50% વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે ગામડા પણ ધીરે ધીરે એટલા બધા સમૃદ્ધ અને એટલા બધા ફેસિલિટેડ થઈ ગયા છે કે જેથી એમ પેરેલલ ટાઉન કે પછી સિટી હોય પ્રમાણેની જ બધી વ્યવસ્થાઓ ત્યાં એ લોકોને મળતી હોય છે. પણ કેટલાક જે વિદ્યાર્થીઓ છે એને શરૂઆતમાં અમુક કે કોઈ ફેકલ્ટીમાં ભણવું હોય તો જે એને ભાષાના થોડા કેટલાક પ્રશ્નો નડતા હોય છે. તો અમે એવી રીતે નાના નાના કોમ્પોનન્ટમાં એ લોકોની સાથે વાર્તાલાપ કરીને એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ને એ રીતે મુખ્ય પ્રવાહમાં એ લોકો આવી શકતા હોય છે. ખાસ તો અમે એવું અમે કરી રહ્યા છીએ ને કે જે પાસે એમનામાં શક્તિ છે, તાકાત છે, શારીરિક
જે ક્ષમતા છે હમણાંના વિદ્યાર્થીઓની, એને સ્પોર્ટ્સના માધ્યમ દ્વારા અમે વધારે થોડું પ્રોત્સાહન કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓને વધારે પ્રોત્સાહન કરીને એ લોકો વધારેમાં વધારે સ્પોર્ટ્સમાં રમતગમતમાં જોડાય એવા વધારે અમે પ્રયત્નો કરીએ છીએ. કારણ કે એની પાસે એક ઘણી બધી વસ્તુ સાહજિક હોય છે જે પોતે શીખીને જ આવતો હોય છે, એટલે એને બહુ કરવાની જરૂર હોતી નથી. સર, આવતા 10 વર્ષની અંદર તમે એસપી યુનિવર્સિટીને ક્યાં જોવા માંગો છો? એક તો અમે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણી યુનિવર્સિટી જે છે એ વર્લ્ડ રેન્કિંગમાં એનું સ્થાન થાય. અને વર્લ્ડ રેન્કિંગ એટલે માત્ર એના ખાલી ડેટાથી નહીં, પણ એકચ્યુઅલી જે આપણે વિશ્વવિદ્યાલયના જે મુખ્ય ઉદ્દેશો છે એ ઉદ્દેશો સફળ થાય અને એ રીતે આખે એક સમાજનું નિર્માણ થાય, એ રીતે રાષ્ટ્રનું નિર્માણ થાય અને રાષ્ટ્રમાં આપણે યોગદાન આપીએ. અને ભવિષ્યના 10 વર્ષના ગાળામાં આ વિશ્વવિદ્યાલયમાં એવા ઘણા બધા આપણે કોમ્પોનન્ટ કરીએ, એવા બધા કેટલાક પ્રોગ્રામિંગ કરીએ જેથી આપણું જે વિશ્વગુરુ બનવાનું જે આપણું લક્ષ્ય છે એને આપણે વધારે સારી રીતે ફૂલફિલ કરી શકીએ ને એવો એક વર્કફોર્સ પણ આપણે તૈયાર કરીએ જે સમાજને અને રાષ્ટ્રને ઉપયોગી હોય. ડિગ્રી ધારકો તો તૈયાર થાય જ, પણ સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યેની જે આપણી ભાવના છે એ વધારે મજબૂત બને અને એ રીતે નેશન ફર્સ્ટ એવું જે આખું કોન્સેપ્ટ આપણો છે એ એના મનમાં ભાવ આવે અને તો જ ઘણી બધી વસ્તુ આપણે આગળ કરી શકીએ. ડેફિનેટલી સર. આપણે જોબ્સની વાત કરી, એજ્યુકેશન સિસ્ટમની વાત કરી, આ બધા ક્ષેત્રની જ્યારે આપણે વાત કરી એમાં એક વ્યક્તિ છે જે બધાને ઇન્સ્પાયર કરે છે, દેટ ઇઝ સરદાર વલ્લભભાઈ પટેલ. અને એસપી યુનિવર્સિટીના નામમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ છે. તો સર, આજે 150th એનિવર્સરી છે જે સરદાર વલ્લભભાઈ પટેલની, એમાં એસપી યુનિવર્સિટીનું કઈ રીતનું કોન્ટ્રીબ્યુશન છે અને કેવી કેવી એક્ટિવિટીઝ એસપી યુનિવર્સિટી કરી રહ્યું છે? અમારા માટે તો બહુ આનંદના દિવસ એ છે કે સરદાર સાહેબની અમે 150મી જન્મ જયંતિ બહુ ભવ્યતાથી ઉજવી રહ્યા છે ને ભારત સરકાર પણ ખૂબ સરસ રીતે રાષ્ટ્રીય એકતા યાત્રાનો કરમસદથી પ્રારંભ કરીને એકતાનગર સુધી જવાની છે. સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે લગભગ એકાદ વર્ષ પહેલા 20 કાર્યક્રમો અમે જાહેર કરેલા કે અમે આ કાર્યક્રમો 2 વર્ષ દરમિયાન અમે સરદાર સાહેબને લગતા કરીશું. એમાં એક અમે કરી રહ્યા છીએ ભવિષ્યમાં, એક તો સરદાર યુનિટી ક્વિઝ કરવાના છીએ, જેમાં બધા જ કક્ષાના વિદ્યાર્થીઓ સરદાર પટેલના જે ક્વિઝ છે એમાં જોડાય અને બધી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાય. એટલે અમે અત્યારે તો 8 ભાષાઓમાં પહેલા ક્વિઝ મૂકવાનું અમે નક્કી કર્યું છે, જે ગુજરાતમાં પ્રાદેશિક જે 8 ભાષાઓ બોલાય છે એમાં નક્કી કર્યું છે. અને જો ભવિષ્યમાં એવું તક મળશે તો ભારતની જે માન્ય ભાષાઓ જે છે એમાં પણ અમારી ગણતરી ખરી કે ક્વિઝ એ રીતે પહોંચે અને એ રીતે સરદાર વિદ્યાર્થીઓ સુધી પહોંચે. આ એક અમારો ઉપક્રમ છે. એક રીતે સરદાર સાહેબને લઈને અમે 150મી જન્મજયંતિના નિમિત્તે એક પુસ્તકનું પ્રકાશન કરી રહ્યા છીએ, જેમાં જુદા જુદા જે નીવડેલા લેખકો છે એ લેખકો પોતપોતાના લેખો, જેમ કે કુમાર પરદેસાઈ છે કે પ્રવીણ દરજી છે કે પછી ગુણવંતભાઈ શાહ છે કે પછી રજાઈ વસાવડા છે, પી.કે. લહેરી સાહેબ છે, એવા જે બધા મોટા ચિંતકો અત્યારે જે છે એ લોકોની પાસે અમે વિનંતી કરી છે ને બધાએ બહુ સહર્ષ એ લોકો અત્યારે લેખ કરી રહ્યા છે. તો થોડા વખતમાં 6 મહિનામાં અમે એક સારો એક દળદાર ગ્રંથ સરદાર સાહેબનું આજનું જે સમસામયિક જે પ્રેક્ષ્ય છે એના વિશે કેટલાક તૈયાર થશે. ત્યાર પછી અમે એવું કરવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓ એક પોલિસ કરતા પ્રાઇવેટ વિથ પોલિસ એવો એક કાર્યક્રમ આપીએ અને વિદ્યાર્થીઓ પોલિસ કરે અને સરદાર સાહેબ વિશે થોડી વાત કરે અને સરદાર સાહેબના જીવન પ્રસંગો છે એ વિદ્યાર્થીઓ લોકો સુધી પહોંચાડે. એવી રીતે કોફી બુક ટેબલ પછી બીજા ઘણા બધા અમે કાર્યક્રમો સાથે સાથે અમે આપવાના છીએ. એક એવો પણ વિચાર કર્યો છે કે સરદાર સાહેબ વિશે એક એવી કેટલીક સ્ટોર કરાવીએ કે કોઈ સેલિબ્રિટી છે, કોઈ ડિગ્નિટરી છે, કોઈ ઓફિસર છે, તો એ સરદાર સાહેબ વિશે એક પેજ લખે અને એક આખી કેપ્સ્યુલ તૈયાર કરીએ અને મૂકી દઈએ અને પછી 200 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે ખોલવામાં આવે અને એ વખતે ખ્યાલ આવે કે 150 વખતે આ બધા લોકોએ આવી વાત કરી હતી. એવું પણ અમે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક અમે હમણાં એક સરદાર વોક એન્ડ વોલ પણ કરી, જેમાં એકતાનો સંદેશ સમાજને લોકોને સુધી પહોંચાડવાનો. સાથે સાથે સરદારના દીકરી જે મણિબેન છે એ મણિબેન પર પણ અમે એક પુસ્તક કરી રહ્યા છીએ આ સરદાર 150ના નિમિત્તે. કારણ કે સરદાર સાહેબની એટલું બધું વિરાટ વ્યક્તિત્વ છે, તેમાં મણિબેન ક્યાંક
એમ ક્યાંય દેખાતા નથી હોતા ઘણીવાર, પણ અમે મણિબેનને પણ ફોકસ કરીને મણિબેનને લગતું પણ એક પુસ્તક અમે કરી રહ્યા છીએ કે જે મણિબેને જે ત્યાગ, સમર્પણ, પોતાના પિતાની સેવામાં જે આપ્યું છે એ આજના ખરેખર યુગમાં બહુ બહુ અઘરું છે આવું પણ કરવું. Definitely, sir. તો એ મણિબેનને પણ એક પુસ્તક રૂપે અમે શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. અને બીજું, સરદારના કેટલાક પત્રો અનપબ્લિશ છે, ઓકે, એ પુસ્તક રૂપે પણ અમે એને પબ્લિશ કરી રહ્યા છીએ. એ થોડા દિવસોમાં એ પબ્લિશ થશે. તો આવું એક સાહિત્યિક પ્રવૃત્તિ અમે એની સાથે સાથે કરી રહ્યા છીએ. અને સાથે બીજા તો ઘણા સરદાર સાહેબના જે પ્રવચનો છે, સરદાર સાહેબના જે વક્તવ્યો છે, સરદાર સાહેબની જે પ્રતિમા છે, એ બધું સમાજ સુધી અમે પહોંચાડવાના છીએ. સર તમે મણિબેનની વાત કરી તો મોસ્ટ ઓફ લોકોને મણિબેનના લાઈફ વિશે ને એમના વિશે ખ્યાલ નથી. જી જી. તો તમે અમારા ચેનલ થ્રુ મણિબેનની લાઈફ વિશે અને મણિબેન કોણ હતા, કેવા હતા, જી જી. થોડુંક. મણિબેન આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈના દીકરી છે. એમણે પોતાની પિતાની સેવા માટે અને પિતાના કાર્યમાં હાથ બટાવવા માટે પોતે આજીવન લગ્ન કર્યા નહીં. અને સાદાઈ અને સરદાર સાહેબના જે જીવન કાર્યો છે એનો એકદમ આદર્શ નમૂનો આપણને મણિબેનમાં દેખવા મળે. એ રાજ્યસભાના સભ્ય હતા, છતાં પણ આપણને આશ્ચર્ય લાગે કે એ સામાન્ય ટ્રેનમાં મુસાફરી કરતા અને એમને શરીરે પહેરેલો જે સાડલો હોય એ સાડલામાં ઘણા થીગડા પણ રહેતા. ત્યારે ઘણીવાર કોઈક પૂછતું કે આ થીંગડું મણિબેન છે, હવે તમે તો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરના દીકરી છો તો તમારે આવું પહેરાય નહીં, એવું ક્યારેક કેટલાક લોકો કરતા. ત્યારે એ કહેતા કે આ જે થીંગડું છે ને એ મારી પિતાની ગરીબાઈનું નહીં, પ્રામાણિકતાનું નિશાની છે. તો એવી એક વ્યક્તિ, એક એવું સમગ્ર વ્યક્તિત્વ જેણે એક એવો આદર્શ પિતા માટે ઊભો કર્યો, એને અમે વિશ્વવિદ્યાલય એક પુસ્તક રૂપે અમે અંજલિ આપવાના છીએ. અને જ્યારે છેલ્લે સરદાર સાહેબ વિદાય થયા અને ત્યાર પછી એમની પાસે જે મૂડી હતી એ બધી જ મૂડી જવાહરલાલ નહેરુને જઈને પોતે આપી આવ્યા. તો આટલી બધી નિષ્ઠા, સેવા, સાદાઈ, પ્રામાણિકતા એ બહુ જ અઘરી આપણને જોવા મળતી હોય છે. તો એ મણિબેનમાં આપણને જોવા મળે છે. એટલે અમે યુનિવર્સિટીમાં એક અમારા હોલ જે છે એ હોલનું નામ પણ અમે મણિબેન પટેલ હોલ આપ્યું છે હમણાં. કારણ કે મણિબેનના વ્યક્તિત્વને જ્યાં સુધી સમાજ સુધી નહીં લઈ જઈએ ત્યાં સુધી ખબર નહીં પડે કે આ વુમન એમ્પાવરમેન્ટ આને કહી શકાય. આટલું મોટું વુમન એમ્પાવરમેન્ટ છે જેણે કેટલું મોટું કામ કર્યું છે એક્ઝેક્ટલી કિરીટી સાહેબ. અને એ ટાઈમે બી સોસાયટીના નોર્મ્સના ખિલાફે જઈને હા બિલકુલ કે ના મારા ફાધર માટે હું લગ્ન પણ નહીં કરું. બિલકુલ બિલકુલ. બાકી એ ટાઈમ પર તો સર ઇમેજિન કરવું અઘરું છે. બિલકુલ આવી રીતે જીવવું, વિચારીને જીવવું બહુ અઘરું છે. બાકી સોસાયટી તો એ વખતે બહુ સ્ટ્રોંગ હતી કે અગર તમે સ્ત્રી છો તો યુ હેવ ટુ ફોલો સર્ટન થિંગ્સ. બિલકુલ બિલકુલ. તો એક્સેપ્શનલ ડેરિંગ બી કહેવાય, બહુ મોટું ડેરિંગ કહેવાય. અને આટલી સત્તા, કારણ કે પોતે પણ રાજ્યસભાના સભ્ય હતા છતાં પણ પોતે આટલી સાદગાઈથી આટલી મુસાફરી કરે કોમન પીપલની જેમ. આપણને બહુ એમ ઘણું શીખવા મળે વિદ્યાર્થીઓને. તો અમે એ રીતે એમનું પણ એક પુસ્તક કરી રહ્યા છીએ મણિબેન પટેલ વિશે, જેથી અમે વિચાર એવો કર્યો છે કે સ્કૂલમાં પણ એને થોડું વિતરણ કરવું નાની પુસ્તિકા રૂપે, જેથી લોકો સુધી પહોંચે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ અમને ટાઈમ આપવા માટે. સર તમારા શબ્દોમાંથી અમને જ્ઞાન તો મળ્યું પણ એક ભાવ પણ મળ્યો કે સાચું શિક્ષણ કોને કહેવાય. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, હું આશા રાખું છું કે આજના એપિસોડમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો અને આવા અનફિલ્ટર્ડ ટોક્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા એપિસોડમાં.